સનાતનીઓ જય શ્રી રામ, જય શ્રી રામ. શેના માટે? કારણ કે આપણે ભારત દેશની અંદર તો એક એવો ધર્મ જે છે સનાતન ધર્મ, એ ઉજાગર છે. તો વાત કરું તો કાલાવડની અંદર એક સરસ મજાના કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કેવી કથા? તો કે ભાગવત કથા. કોણ વાંચી રહ્યું છે? તો આપણા બધા જાણીતા છે એવા કેપી બાપુ દ્વારા સરસ મજાનું કથાનું રસપાન કરવાનું છે. તો ક્યારે છે કથા? તો 8/1/2024 ના રોજ કથાની શરૂઆત થઈ છે અને 14/1/2026 ના રોજ કથાની પૂર્ણાહુતિ. ખાલી કથા તો નહીં, પણ સરસ મજાના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 10/1/2024 ના રોજ રાત્રિના એક ડાયરાનું આયોજન, સાથે સાથે 12/1/2024 ના રોજ ડાયરાનું આયોજન. બંને ડાયરાની અંદર આપણા નામાંકિત કલાકારો આવવાના છે અને સાથે સાથે દરરોજ એક સરસ મજાના રાસ ડાયરાનું આયોજન. ડાયરો એટલા માટે કહું છું કારણ કે એક સનાતન ધર્મની અંદર ભાઈઓ અને બહેનો સાથે મળીને સનાતન ધર્મ જય શ્રી રામનો નારો લગાવતા હોય ને, ત્યારે એક રાસ ગરબાનું આયોજન, એટલે કે દરરોજ રાત્રે રાસ ગરબાનું આયોજન. અને બીજી વાત કરું ને તો આ એક ભાગવત કથા છે. ભાગવત કથાનું રસપાન છે ને, એ બહુ મુખ્યની વાત છે. આપણે કર્મનો સિદ્ધાંત લઈએ ને તો ભાગવત કથાનો એક સિદ્ધાંત છે. આ ભાગવત કથા સાંભળવી અને આપણા બાળકો, માતા પિતા, વડીલોને સાથે લઈ આ ભાગવત કથાનું રસપાન કરવું, એ આપણા એક ભાગ્યની વાત છે. તો હાલો ને આપણે કાલાવડની અંદર આ કાર્યક્રમને, આ કથાના સમયને લઈ અને આપણે હાજરી આપી અને રસપાન કરીએ. એવું અશ્વિન પ્રજાપતિ.